આવું નો આ ખબર ન પડશે શું આ લોહી તો નીકળવા માંડ્યું. આ શોલ્ડર પાસેથી આ બધું ખેંચે જ છે અંદરથી. તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આપના આજના મારા નવા વ્લોગમાં. આજનો વ્લોગ થોડોક લેટ ચાલુ થયો છે, થોડોક નહીં જાજો લેટ ચાલુ થયો. જો 2:45 વાગી ગયા છે. અમે તમારા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર લાઈક આપણી હોય છે. થેન્ક યુ. વાહેથી મારા દીકરો શાહરુખ ખાન જેવો લાગે છો જીતા ખરેખર. આ પડી હાટુન ગાડી આયુર્વેદિક હિજમા સેન્ટર આ દેશે અલગ સરકાર વાણીય સર્ટિફિકેટ. આ તો શું કરસ હે એવું હે ખેંચાય હું કાયદેસર. હા તમારે નથી કરવાનું. અરે કરવાનું હોય તમારે તે અમારે ક્યાં કરવાનું બધામ કરાવવાનું ફૂલ બોડી હે મારી નાખશો તમે આમને પેલી વાર આડું કરાવવું જોઈ હાલો તો હવે કેવી મોજ આવે. શું કયો છો બોડી જ્યાં આપણે ક્રોસ કરવું હોય ને બાયસેપ માં અહીંયા બધી જગ્યાએ થશે. તો અહીંયા સુધી કરી નાખો. હા આ જ કહું છું ને આપણે ખેંચાણું મજા આવે કાકા. આના પર મજા આવે હે પછી નિરાતે તો બાજુ ખેંચે જાય ને એટલે બ્લડ પછી ટૂંકમાં નીકળે ને. હા પછી આપણે પેલા જા તો ગીલું થઈ જાય ને કા એને એકવાર કરાવો તો એના પછી તમે બગાડી દીધે એમ અમારે નો કેવું મોજે જ આવશે પછી મોજે જ આવે. હા હવાલે નથી ના ગામમાં હો મશીનમાં બેઠો હમણાં ઉભો થઈ જવાનો છે એ ભાઈ. ઘડીક વારનો છે આ ટાઈમ નહીં થાય. આખું ભરતી તું શું પાછળ ધ્યાન રાખજો ઘર ઘર ડોન ખાલી અડે જ પછી પછી શું થાય આઈડા પછી આ લોહી તો નીકળવા માંડ્યું. અઘરું છે હો. પેલી વાર કરાવ્યું એટલે અઘરું લાગે. નોર્મલ પહેલી વાર છે ને એટલે બીજું તો ગમે ત્યારે આવો ને આપણે ખબર નહીં હોય કે ભાઈ કપિંગ કરાવીને વયા ગયા ને આવી બોડીમાં ઇન્શાલ્લાહ કઈ ખબર જ એ નથી પણ પેલી વાર કરાવતો હોય ને એટલે ઓમ ફેર પડે ગમે એ વસ્તુ. પહેલી વાર જે તમે કટ મારે ને એટલી વાર તમારે ચેન્જ કરવા. હવે કાંઈ ન થાય. જો ગાઈસ અરે આ મુઠ્ઠીની બંધ ને ખોટો ના તકલીફ જેવું કાંઈ નથી. મોજનો વિષય છે એ તો મને ખબર. આ શોલ્ડર પાસેથી ગાંઠ નીકળી નથી એનું શું કારણ. મસલ કરો ને એ મસલ જો ગાઈસ આટલું બ્લડ નીકળ્યું છે. બેકમાં નીકળ્યું એવું કાંઈ બેકમાં બ્લડ આખું હરતું ફરતું હોય ને એટલે ઓછું નીકળે. આ તો જબરું છે. આ તો બધું ખેંચે જ છે અંદરથી. આ તો ઝાટકા આવે. આ તો ઊંચું કરી નાખે હથેળી. જ્યાં ભાઈને મેં પછી કર્યું હતું તો તમારું અવાણ જોઈ આ ગધનું જબરું કામ. એક અમારી પાસે બીજા મજૂરાની આવે 98 કરું 98 કરું ત્યારે એમ થાય કે પાપા આપો હવે કંઈક લાગે છે જાદુ કરે એટલે થાય સારું કે જાદુ એટલે થાકી શરીરમાં કઈ આમાં કઈ છે જ નહીં. ઓછામાં થાકતું હોય તો એ સારું ને. હા તો શરીર સારું એટલે 5 પોઈન્ટ થી અમારી જ્યાંથી 5 થી 7 પોઈન્ટ કેટલી તો માન ચેન્જ કરી શકે. પણ હિંમત વાળા હોય જેને આ ભાઈ છે આપણે આપણો વારો પૂરો થઈ ગયો. હવે હાટુ ભાઈ બેઠા એટલે જાદી ખરાબે. હા એમ ને જ્યારે જે પોઈન્ટ હોય ને એને સમજી લ્યો કે બિચારામાં કઈ તો તમે એની ઊંચી કરી નાખે છે. સ્ટીમ બાથ નથી લીધો. તો ગાઈસ આપણી થેરેપી થઈ ગઈ છે કમ્પ્લીટ. જઈએ છીએ હવે ઘરે. મોજ આવી ગઈ. જોઈએ હવે કાલ કેવું દુખે છે. તો કાંઈ થાય તો નહીં. તમારે આપને તો કાંઈ ન થાય.
હા વાલે કોણ છે હું નથી લઈ જવાનો તને હું નથી લઈ જવાનો હા લઈ જઈશ આપણને ચલો તો તમારે એવું હાલો તો તું આવસ હે તો ગાઈસ અમે જઈ છીએ જીવા પર નિયારાના પપ્પા ગયા છે હાલીને હનુમાનજીના મંદિરે તો એને અહીંયા તેડવા જઈ છીએ છે ને પપ્પા પપ્પા પહોંચી ગયા ના હનુમાનજી તો હજી જવાનું છે પહોંચ્યો હજી અત્યારે પાણી પીવું ને હા પાણી પીવું ઊભી રાખી ઠંડુ જોઈએ યાર ઠંડુ પી જતું નો કઈડે બેટા હે મારા બાપ હનુમાનજી દાદા હે ગઢી વાળા મારા બાપ તો ફાઇનલી મિત્રો દાદાના દર્શન થઈ ગયા છે અને અહીંથી આમ સામે દેખાય ની ચકમ પર છે તો મીરા અહીંયા છે અહીંથી 2 કિલોમીટર જ થાય એને ખબર પડી હશે કે અમે અહીંયા આવ્યા છીએ બાપા એને બેઠા હા ઉઘાડ હે હાથ મરી કેમ થાય અમે તને નતો રાખતા એ આવ્યો જો ક્યાં ગયા કાકા દુકાને હે કેવું હે જય ભગવાન બા હાલો બા અમને તો ખબર હે તો કેમ ભજીયા ખાઓ જો ગાઈસ આપણા માટે થાય છે પુડલું ટોફુ નાખ્યું પનીર નાખ્યું તો ગાઈસ અત્યારે હું આ બતાવવાનો છું કફ થેરેપી ઘરે બધાને ફેમિલીમાં જોઈ કેવું ક્રિએશન આપે છે મમ્મી તો ક્યાંથી મૂકવાની મને ખબર નહીં આ બાજુ ઓછા છે અહીંયા વધારે દેખાય છે જોઈએ હવે કેવો દેખાડો કરે નીચે લેગમાં છે એ તો બતાવવા નથી જોઈ ગાઈસ જોઈ અહીંયા જ લઈ જઈ ખમો મમ્મી મને હું ખબર આવું નો કરે કરતો કેમ કરતી હતી ચેક કરે જો કાઢે જાય કે નહીં ચીકણું શું હે ફેવિકોલ રેડી એમ કીએ ચોપડી દો એ તાવડી ની માસ ચોપડી દે ચાંદલા પણ કે તો ગાઈસ આ કોઈને તો ખબર ન પડી આને તો એમ કે કંઈક મૈસ બેસ લગાવેલી હશે કાલ ખબર પડી જાય વિડીયોમાં મમ્મી કાલ ખબર પડી જાય તને હા પણ તો જે હોય કાલ તારે ખબર પડી જાય છે હાલો તો અત્યારે આપણે હવે હોઈ જઈએ શું હે ખબર ન પડશે શું નથી જાતું કાંઈ હવે ન જાય કાંઈ જતું આ ના પાડે છે ઈ હોય જોયું ને તમે ઘરે તો કોઈને ખબર જ ન પડી
પપ્પાને પૂછ્યું તો પપ્પાને કાંઈ ન ખબર પડી, મમ્મીને તો કંઈ ખબર જ ન પડી. એને તેમ કે કંઈક મહેશ બેસ લગાવેલું હોય છે, કોઈને ખબર જ કાંઈ ન પડી. હવે કાલનો વિડીયો જોવે એટલે ખબર પડી જાય શું છે ને શું નહીં. એને એમ કે આ પ્રેન્ક કરતો હશે, કેમ કે આપણે ગયા વખતે પ્રેન્ક કર્યું હતું એક્સિડન્ટમાં, એટલે એને એમ કે આ પ્રેન્ક જ કરતો હશે. જી હોય ચાલો ગાઈસ, તમને જો વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા ગાઈસ. મળીએ પાછા કાલે આવતા એક નવા વિડીયોમાં. બસ આજના માટે આટલું જ ગાઈસ.